હેલો ફ્રેન્ડ્સ, આજથી 9 વર્ષ શરૂ થઈ રહ્યું છે મારી ઓલ યુટ્યુબ ફેમિલીને હેપી ન્યૂ યર. આજે આપણે બેકરી લેવલની આ કેક ઘરે જ બનાવતા શીખીશું. ચાલો સ્વીટ મેજિકની શરૂઆત કરીએ. એક મિક્સિંગ બાઉલમાં 1/3 કપ દહીં, 1.5 કપ પાવડર શુગર, 1/3 કપ દૂધ અને 1/4 કપ ઓઇલ ઉમેરવું અને 1 ટીએસપી વેનીલા એસેન્સ ઉમેરવું. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરવું. હવે કેક બનાવતી વખતે આપણે જે દૂધ અને દહીં લીધું છે તે રૂમ ટેમ્પરેચરનું લેવું અને ઓઇલ સ્મેલ વગરનું લેવું. અહીંયા મેં સનફ્લાવર ઓઇલ વાપર્યું છે. હવે બાઉલ ઉપર એક ચાળણી મૂકી અને તેમાં 3/4 કપ મેંદો અને 1/4 કપ મિલ્ક પાવડર ઉમેરવો. 3/4 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરવો. અહીંયા 1 ટીસ્પૂન છે એટલે મેં એને 3 વાર લીધી છે. અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરવો. હવે 1 ટીસ્પૂન કોકો પાવડર ઉમેરવો. આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે રેડ વેલ્વેટ કેકનું. કોકો પાવડર ડાર્ક ના લેવો, લાઇટ જ લેવો. યસ ફ્રેન્ડ્સ, આપણે બનાવીએ છીએ રિચ એન્ડ મોઇસ્ટ રેડ વેલ્વેટ કેક. હવે બધી સામગ્રીને બીટર વડે સારી રીતે મિક્સ કરવું. આને આવી રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવું અને બેટર મિક્સ કરતી વખતે ઘટ્ટ લાગે તો તેમાં 1 ટેબલસ્પૂન દૂધ ઉમેરી અને મિક્સ કરવું. મેં અહીંયા 1 ટેબલસ્પૂન દૂધ થોડી વારે ઉમેર્યું છે અને બેટર સરસ રિબન કન્સિસ્ટન્સીનું બનાવવું. અહીંયા મેં થોડું દૂધ લઈ અને બેટર સરસ તૈયાર કરી લીધું છે. બેટરને આવું રિબન કન્સિસ્ટન્સીનું રાખવું. હવે અહીંયા બીજું સિક્રેટ બતાવવું. અહીંયા મેં સુપર રેડ જેલ ફૂડ કલર લીધો છે અને એના 2 ડ્રોપ લીધા છે. હવે આને મિક્સ કરી લેવું. જુઓ ફ્રેન્ડ્સ, બની ગયું ને મસ્ત રેડ કલરનું બેટર. જુઓ અહીંયા આપણું મસ્ત બેટર તૈયાર છે. હવે હું અહીંયા કેક ટીનને ગ્રીસ કરી અને તેમાં બટર પેપર ગોઠવી દઈશ. આવી રીતે બટર પેપર ગોઠવી અને કેક બનાવવાથી તે નીચે ચોંટશે નહીં. હવે બધું બેટર હું આ કેક ટીનમાં ઉમેરી દઈશ. આપણું બેટર બહુ મસ્ત બન્યું છે એટલે કેક એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થશે. હવે બધું બેટર આમાં ઉમેરી અને કેકને હું બેક કરી લઈશ. મેં અહીંયા ઓવનને 160 ડિગ્રી ઉપર પ્રીહીટ કરી લીધું હતું અને 160 ડિગ્રી પર 20 મિનિટ આને બેક કરી લેવી. જુઓ આપણું કેક સ્પોન્જ તૈયાર છે. હવે એક મોટા બાઉલમાં મેં અહીંયા 2 કપ વ્હીપ ક્રીમ લીધું છે. હવે હું બીટરથી તેને વ્હીપ કરી લઈશ. થોડી વાર આવી રીતે વ્હીપ કર્યા પછી આમાં મેં ક્રીમ ચીઝ ઉમેર્યું છે. આ ક્રીમ ચીઝ પણ મેં ઘરે જ બનાવેલું છે. હવે આપણે અહીંયા ક્રીમ ચીઝ ફ્રસ્ટિંગ તૈયાર કરવાની છે. સ્ટીફ પીક્સ ના આવે ત્યાં સુધી તેને બીટ કરી લેવું. જુઓ અહીંયા સરસ ફ્રસ્ટિંગ તૈયાર છે. હવે કેક સ્પોન્જ પણ ઠંડુ થઈ ગયેલું છે. હું તેને 3 પાર્ટમાં કટ કરી લઈશ. આવી રીતે સિરેટેડ નાઇફથી સ્પોન્જને સરસ રીતે કટ કરી લેવું. હવે હું એક પાઇપિંગ બેગમાં ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ આવી રીતે ભરી લઈશ અને આપણે અહીંયા કેકને ડેકોરેશનની તૈયારી કરીએ. અહીંયા મેં ટર્ન ટેબલ ઉપર થોડું ક્રીમ મૂકી અને સ્પોન્જ ગોઠવી દીધું છે અને અહીંયા મેં સુગર પાથરી છે. સુગર સિરપ માટે 1/3 કપ પાણીમાં 2 ટેબલસ્પૂન ખાંડને ઓગાળી લેવી. હવે અહીંયા ક્રીમને આવી રીતે પાથરી અને હું સ્મૂથનિંગ કરી લઈશ. હવે અહીંયા બીજી લેયર પણ એવી રીતે સેટ કરી લેવી અને ક્રીમ આવી રીતે લગાવી અને તેને સ્મૂથ કરી લેવું. કેક નાઇફથી સરસ રીતે આવી રીતે સ્મૂથ કરતા જવું. હવે ફાઇનલ લેયર મૂકી અને તેને સરસ રીતે સુગર સિરપ પાથરી અને ક્રીમ લઈ અને સરસ સ્મૂથ કરી લેવી. હવે અહીંયા હું સરસ રીતે ક્રીમ પાથરી અને કેકનું સ્મૂથનિંગ કરી લઈશ. આવી રીતે પાઇપિંગ બેગમાંથી ક્રીમ પાથરી અને સ્મૂથ કરવાથી કેક સરસ સ્મૂથ થાય છે. જુઓ ફ્રેન્ડ્સ, હું ક્રમ કોટિંગ પણ કરી લઈશ અને સરસ ઉપરથી સ્મૂથનિંગ કરી લઈશ.
કેક આવી રીતે સરસ રેડી થઈ જાય પછી એને 1 કલાક ફ્રીજમાં ઠંડી થવા મૂકી દેવી. હવે હું ડેકોરેશનની તૈયારી કરી લઈશ. એના માટે મેં અહીંયા થોડા ક્રીમમાં રેડ ફૂડ જેલ કલર ઉમેર્યો છે અને પછી પાઇપિંગ બેગમાં સ્ટાર શેપ નોઝલ ભરાવી અને અહીંયા મેં ક્રીમ ભરી લીધું છે અને હું અહીંયા કેકને ડેકોરેટ કરી લઈશ. અહીંયા મેં આવી રીતે સ્ટાર બનાવ્યા છે નાના નાના. આ વિડીયો થોડોક પણ તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. હેપી બેકિંગ.